તમારો પાક ખૂબ પકવવા માટે ફર્ટિલાઇઝર આવે મહારાજ. શું આવે? ફોરેટ ને ડીએપી ને આ બધું ફર્ટિલાઇઝર આવે. અને એ ફર્ટિલાઇઝર થી રોગ થાય એટલે બાજુમાં ડોક્ટર હોય મહારાજ. અને ડોક્ટરની બાજુમાં દવાખાનું મેડિકલ સ્ટોર હોય. અને મેડિકલ સ્ટોરની બાજુમાં કયું કહેવાય આપણે ઓર્ગેનિક ફૂડની દુકાન હોય. એટલે છેલ્લા ડૉક્ટર શું કહે ખબર છે? હવે તમે ઓર્ગેનિક ફૂડ ખાજો. હવે ઓર્ગેનિક ફૂડ ખાવાનું તો પેલું નકરું ઝેરવાળું ખાઈ ખાઈને અંદર રોગ થયા. અત્યારનું સાયન્સ ને વિજ્ઞાન તમને ઊંધા ધંધા લગાવે છે. હા, અત્યારે જેટલો પ્રી વેડિંગમાં ખર્ચો થાય છે ને એટલું તો અમારા લગ્નના જમણમાં પૂરું થઈ જાય. આખું લગ્ન થાય કે ના થાય? પ્રી વેડિંગમાં 4.5 પોત લાલે ભાઈ શું કામ મેલા માળો છો? જિંદગી પર હરખી સિકંદરની સિંગ ના ખાધી હોય લાઈ કે મોઘી પર કાલુપુરની સસ્તી પર સિકંદરની મોઘી પર સિકંદરની સિંગ ના ખાધી હોય અને લગ્ન ના દાર કે ડ્રાયફ્રૂટ હલવો બનાવો એટલે થોડી બદામ તું ખાધી હોય તો તારું મગજ હારું થાય. આ જગતના દેખાડવાના ધંધા બંધ કરો. 90% કોમ આપણો માત્ર માચું બોલો. ટી શર્ટ લઈએ તો આપણને ગમે એવી છે લઈએ છે કે ભાઈબંધોને ગમે એવી લઈએ આપણે. મારા મિત્ર શું કહે છે? અને બહેનો સાડી લેતો એવું કે બેનપણીઓને કેવું લાગશે? એટલે ભાઈ બેનપણી પહેરવાની તમારે પહેરવાની છે. દુઃખી થવાનું કારણ કહું તમને. ઓલવેઝ બીજો શું કહે છે એ જોઈને આપણે ચાલીએ છીએ. એટલે એ પુષ્પો વિસાવે આપણે એમથી જેને તમારા રાહ પર તમારું પ્રત્યેક જીવન સારું જાય એના માટે બધી વ્યવસ્થા ઊભી કરી કે રાહ બરના રાહ પર કંટક કદી કોઈ કામ એવું ના કરતા કે ગામમાં તમારા બાપાને ઊંધું ગાલીને નીકળવું પડે કે આ તો કે ફલોણાનો છોકરો છે કે સારો કે કરી નાખ્યું કે બૂચ મારી દીધો લોકોનો. એટલે બૂચ તમે મારો પણ મરવાનું બાપાને આવે છે સમજાવવાનું. હે કઈ સારું કામ તમે કરો નીચું ગાલવાનું બાપાને આવે છે. પુષ્પો વિસાવે આપણે એમથી જેને તમારા રાહ પર કે રાહ બરના રાહ પર કંટક કદી. એમનું જે પાછલી ઉંમર છે સારી જવા દેજો. તમારા નામની કોઈ રાડ ફરિયાદ ના આવે એવું જીવન. છેલ્લે પુણિત બાપજી આટલી કે વાતને પૂરી કરશું તો બધું તમને મળશે પણ આ વસ્તુ મળે એવી નથી. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, માતા પિતા પલ પલ પુનિત એ ચરણની તમે ચાહના ભૂલશો. પલ પલ પુનિત એ ચરણની તમે ચાહના ભૂલશો. એવું એક લીટી આગળ મા બાપનું માને નહીં તે પૂતને ધિકાર છે. સેવા કરી જાણે નહીં તે પૂતને ધિકાર